મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતાને સાથે રાખી મોરબી નગરપાલિકાને વાહન કર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોરબી નગરપાલિકા દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે કે મોરબી નગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિ વહાણ લે તો વહાણ કર ચૂકવવો પડશે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી। ખાસ કરીને આજે જેમ કહી શકાય કે આ મોરબી જે નગરપાલિકા, જો કે એને નગરપાલિકા ગણવી તો કોઈ હવે વિચારધારા રહી જ નથી। રોજ પબ્લિકોને ધક્કા ખાવાના કોઈ પણ પ્રશ્ન હોય, ગટરના કામકાજના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્ન હોય, તો આની અંદર કોઈ પણ વ્યક્તિ આમ જનતા 10 વખત ધક્કા ખાય ત્યારે એમના કામ થતા હોય છે। એમના તો અવારનવાર વિરોધ પ્રદર્શનો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અને જનતાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે, છતાં પણ કામગીરીની અંદર 2 થી 4% જ સફળતા નિવડતું હોય છે। બાકી કામગીરીમાં અસફળ નિવડતું આજે તંત્ર મોરબી નગરપાલિકા એમના દ્વારા જે હમણાં નવો વાહન કર જે લાગુ કરવામાં આવ્યો છે, એ લોકો દ્વારા વાહન કર બોલે તો 1 થી લઈ અને લાખ રૂપિયા સુધીના કોઈ પણ વાહન હોય, જે 2 વ્હીલરો જે કહી શકાય, એમના ઉપર 3% ની આસપાસનો વાહન કર લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં સુધી અમારી જાણ છે ત્યાં સુધી। ત્યારબાદ 1 થી લઈ અને 3 લાખ સુધીના જે કંઈ પણ વાહનો હોય એમની ઉપર 3 થી 5% સુધીનો વાહન કર લાગુ કરવામાં આવ્યો હોય એવો આ લોકોએ જીઆર અથવા તો કઈ એજન્ડા બહાર પાડેલો છે, જે અમે જાણ્યું છે ત્યાં સુધી અમને આવી માહિતી છે। તો આની અંદર તમે જો 3 લાખ સુધીના વાહનોની અંદર રિક્ષા ચાલકો હોય, તદુપરાંત 2 વ્હીલર ચાલકો હોય, નાના મોટા ઉદ્યોગકારો હોય કે જે પોતાનું મહેનત જાત મજૂરી કરી અને પોતાનું ઘર રોડવતા હોય છે, ઘર ચલાવતા હોય છે, તો આવા લોકો પાસે જો આ 3 થી 4% કે 5% વેરો લેવામાં આવશે તો સામાન્ય જે રિક્ષા છોડાવનાર, રિક્ષા નવી લેનાર જે રિક્ષા ચાલક હશે એ કેવી રીતના આ વેરો ભરશે? તમે જુઓ, સામાન્ય 5 થી 7 હજાર સુધીનો જે આ વેરો થતો હોય છે, તો આ લોકોના કોઈ રોડ રસ્તાના ઠેકાણા નથી હોતા। માણસોને ઘરેથી હોસ્પિટલે પહોંચવું હોય કેવી રીતના પહોંચશે એ વિચાર કરતા હોય છે। ત્યારે આવી જગ્યા ઉપર જ્યારે આ વેરા લાગુ કરવામાં આવે છે એનો અમે તદ્દન આમ જનતાના નાતે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના નાતે અમે જનતા સાથે ઉભા રહી અને વિરોધ કરીએ છીએ। કારણ કે ત્યારબાદ એમના પછી જે 1 થી લઈ અને 7 લાખ ઉપરના જે કંઈ પણ વાહનો હોય એમની ઉપર 7% સુધીના લાગુ કરવામાં જે આવ્યું હોય એમનો અમે આજે તદ્દન વિરોધ નોંધાવીએ છીએ। પહેલા તો તમે રોડ રસ્તા સારા આપો અને પછી તમારા જે વાહન કર છે। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।